અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરને લઈને સર્જાયું છે મોટું સસ્પેન્સ। જી હા, પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર થવાનો આજે અંતિમ દિવસ। સરેન્ડરને લઈને જૂનાગઢ અને ગોંડલની પોલીસ એક્ટિવ હોવાની ચર્ચા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને મોટા અધિકારીઓ જૂનાગઢ પહોંચ્યા છે। સરેન્ડર પહેલા જો ગોંડલ પોલીસ ધરપકડ કરે તો મોટો ટ્વિસ્ટ આવશે। ગોંડલના અમિત ખૂંટ કેસમાં પોલીસ ધરપકડ કરવા છે આતુર, ત્યારે જૂનાગઢ જેલમાં કરશે સરેન્ડર કે ગોંડલ પોલીસ કરશે ધરપકડ, તેને લઈને સવાલો છે। જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને જેલની અંદર જે સજા માફીનો જે હુકમ કરવામાં આવ્યો હતો, આ હુકમ રદ થયા બાદ આજે તેમનો જૂનાગઢ જેલની અંદર હાજર થવાનો અંતિમ દિવસ છે। ત્યારે ગમે ત્યારે અનિરુદ્ધસિંહ છે તે રાજકોટ જૂનાગઢ જેલની અંદર હાજર થાય તેવી શક્યતાઓ છે અને શક્યતાઓ વચ્ચે અત્યારે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે જૂનાગઢ જેલની બહાર ગોઠવી દેવામાં આવ્યો છે। જે પોપટ લાખા સોરઠિયાનો જે હત્યાનો મામલો હતો તેમાં 18 વર્ષના જેલવાસ બાદ તેમને સજા માફી કરવામાં આવી હતી। જો કે જે આ સજા માફીનો જે હુકમ છે તે રદ થતા હવે ફરી એક વખત તેમને અહીંયા હાજર થવાનું છે। જો કે બીજી તરફ એક એવી પણ ચર્ચા છે કે જે અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે રીબડાનો, તેમાં પણ જે તેમનું નામ સામે આવ્યું છે, તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એટલે કે જેલમાં હાજર થયા બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ અનિરુદ્ધસિંહ છે તેનો કબજો લઈ શકે છે। જો કે અત્યારે તો સવાલ એક જ છે કે આજે અંતિમ દિવસ છે એટલે ગમે ત્યારે અનિરુદ્ધસિંહ છે તે આ જૂનાગઢ જેલની અંદર હાજર થઈ શકે છે ને તેને લઈને અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જેલની બહાર ગોઠવી દેવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ કેસને લઈને ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ હવે જે અંતિમ નિર્ણય આવી ગયો છે, કોર્ટ દ્વારા જે હુકમ જાહેર કરવામાં આવ્યો છે અને હવે અનિરુદ્ધસિંહ છે તેમને ફરી એક વખત જૂનાગઢ જેલની અંદર હાજર થવા માટેનું જે ફરમાન કરવામાં આવ્યું છે, એટલે કે જે સજા માફીનો હુકમ છે તે રદ થયો છે અને હવે ગમે ત્યારે અનિરુદ્ધસિંહ છે તે જૂનાગઢ જેલની અંદર હાજર થઈ શકે છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌતમ, અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરને લઈને હવે મોટું સસ્પેન્સ સર્જાયું છે, શું સ્થાનિક ચર્ચા થઈ રહી છે? ગૌતમ, ચોક્કસ જે રીતના સમગ્ર મામલો છે, જે પૂર્વ ધારાસભ્ય છે પોપટ લાખા સોરઠિયા તેમના હત્યાનો જે મામલો હતો, હત્યાના મામલાને લઈને લગભગ 18 વર્ષ સુધી જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના દ્વારા જેલવાસ પણ ભોગવવામાં આવ્યો હતો। જોકે ત્યારબાદ તેમને સજા માફી થઈ હતી, પરંતુ આ સજા માફીનો જે ઓર્ડર છે તેને જે રદ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા, અને તેને લઈને હવે આજે અંતિમ દિવસ છે તેમનો હાજર થવાનો। આજે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને જૂનાગઢ જેલ છે ત્યાં સરેન્ડર કરવાનો અંતિમ દિવસ છે। જોકે એવી અટકળો છે કે થોડી વારમાં જ અનિરુદ્ધસિંહ જાડેજા છે તે જે જૂનાગઢ જેલ છે ત્યાં પોતે સરેન્ડર કરી શકે છે। બીજી તરફ એવી પણ અટકળો છે કેમ કે જે ગોંડલની અંદર જે રીબડાની અંદર જે અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે એમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને પણ ગોંડલ પોલીસે તે તપાસ હાથ ધરી છે। તો શું તેની ધરપકડ ગોંડલ પોલીસ દ્વારા પણ કરવામાં આવશે તેને લઈને અટકળો કેસ છે। જો કે હાલ જે વિગત સામે આવી રહી છે, થોડી જ વારમાં આ જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેઓ જે જૂનાગઢ જેલ છે ત્યાં હાજર થઈ શકે છે। જી ગૌતમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો ન્યૂઝરૂમથી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરને લઈને હવે ટ્વિસ્ટ આવી શકે છે, શું ટ્વિસ્ટ હોઈ શકે છે, શું લાગી રહ્યું છે આપને? બિલકુલ, આ ઘણા બધા રાજકીય કાવા દાવા હોય છે, કાયદાકીય કાવા પણ હોય છે, કારણ કે આમાં પરિસ્થિતિ એવી છે કે નામ આમાં મોટું છે। પોલીસ જો ધારે તો એક જ દિવસમાં ગમે તેવા રીઢા આરોપી કેમ ન હોય પકડી શકે છે, પરંતુ આમાં કેમ કે અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ છે। જ્યારથી અમિત ખૂંટનો કેસ સામે આવ્યો, આ કેસમાં એ રાજદીપસિંહ હોય કે પછી અનિરુદ્ધસિંહ, બંને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, બંનેની અરજી ફગાવવામાં આવી। જો કે અત્યાર સુધી પોલીસ એમને ઝડપી શકી નથી, એ દિવસ ઘણા બધા વીતી ગયા। પરંતુ જ્યારે હવે સુપ્રીમ કોર્ટે કહી દીધું છે, હાઈકોર્ટે કહી દીધું છે કે તમારે એ પોપટ સોરઠિયા કેસમાં સરેન્ડર કરવું પડશે, અને આજે જ્યારે અંતિમ દિવસ છે, જ્યારે એ સરેન્ડર કરવાના છે, એને લઈ જૂનાગઢમાં અત્યારે જોરદાર રાજકીય ગરમાવો એટલા માટે છે કારણ કે કદાચ એવી શક્યતા છે
કે ગોંડલ પોલીસ પણ એક્ટિવ જોરદાર થઈ છે. ગોંડલ પોલીસ પણ ત્યાં અત્યારે એલર્ટ મોડમાં છે. કદાચ સરેન્ડર થાય ત્યારબાદ આ કેસમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે એવી ચર્ચાઓ પણ અત્યારે ખૂબ જ વહેતી થઈ છે. એટલે કે જો અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરે એ પહેલા જ એમને ગોંડલ પોલીસ ઝડપી લે તો એમની ઓર મુશ્કેલી વધી શકે છે અને પછી એમનો જે સજા માફીનો મામલો છે એ કદાચ સાઈડમાં પણ રહી જાય. આ બધી ભવિષ્યની વાતો છે, પણ આવી ચર્ચા અત્યારે જોરદાર થઈ રહી છે. રીબડામાં, ગોંડલમાં, જુનાગઢમાં, આખા રાજકોટમાં થઈ રહી છે કે હવે આ કેસમાં શું થશે. પરંતુ અત્યારે પોલીસનો પહેરો ખૂબ જ વધી ગયો છે. ગોંડલ પોલીસની ટીમ પણ એક્ટિવ થઈ છે, ત્યાંની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ એક્ટિવ થઈ છે. સૂત્રો તરફથી વિગત એ પણ છે કે રાજકોટથી પણ પોલીસના ધાડે ધાડા ત્યાં ઉતારવામાં આવ્યા છે. આટલો પોલીસનો હુજુમ છે, એની વચ્ચે અનિરુદ્ધસિંહ કેવી રીતે સરેન્ડર કરે છે એના પર નજર રહેશે અને શું સરેન્ડર પહેલા ગોંડલ પોલીસ ધરપકડ કરે છે કે કેમ એના પર પણ નજર રહેશે. અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. ધર્મેશ, કેટલી શક્યતા લાગી રહી છે આવા ટ્વિસ્ટ આવવાની કે સરેન્ડર પહેલા કદાચ ધરપકડ થઈ જાય અમિત ખૂંટવાળા કેસમાં? સૌથી પહેલા તો વિકાસ સરેન્ડર બહુ મહત્વનું ગણાય, કારણ કે આજે અંતિમ દિવસ છે. આપણે જો કે ટીમ મીડિયા સહિત પોલીસ ફોર્સ કે તમે જો સવારે 10 વાગ્યાની વાત હતી, બપોરે 3 વાગ્યાની, હવે 3 થી પણ સમય પસાર થઈ ગયો છે. હવે એ દરમિયાન એક વાત એવી થઈ છે કે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જે ફરાર છે એમને અનિરુદ્ધસિંહને ત્યાંથી ઝડપી લેવા એ વાત છે. પરંતુ સુપ્રીમ કોર્ટે જે હાઈકોર્ટનો આદેશ માન્ય રાખ્યો છે એ અંતર્ગત જોઈએ તો 4 સપ્તાહમાં 18મી સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે અને એ જેલમાં જ, જુનાગઢ જેલમાંથી જ એને સજા મોકૂફી થઈ હતી, એટલે જુનાગઢ જેલમાં જ હાજર થવાનું છે. એવા સંજોગોમાં કોઈ ટ્વિસ્ટ થાય એવી અટકળો તેજ થઈ છે. હવે તમે જો ગોંડલ પોલીસ અત્યાર સુધી 3 મહિનામાં નથી રાજદીપસિંહની ધરપકડ કરી શક્યા કે નથી અનિરુદ્ધસિંહની કે નથી પેલો જુનાગઢનો શખ્સ છે. તમે જુઓ તો એસએમસી હાર્દિકસિંહને પકડ્યો તો એ કોણ કે જેને અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ ઉપર, ભત્રીજા પેટ્રોલ પંપ ઉપર પેલું ફાયરિંગ કર્યું હતું. એટલે તમે જુઓ કે ગોંડલ એટલે રૂરલ પોલીસ, ભલે હવે તો નવનિયુક્ત પોલીસ વડા આવી ગયા છે ને, પણ એ પહેલાની પોલીસની જે કામગીરી છે એ શંકાના દાયરામાંથી ને અત્યારે એમ કહેવાય છે કે અનિરુદ્ધસિંહ જાડેજા બાહુબલી તો છે જ નેતા, એટલે જેને કારણે એ પણ કહી શકાય કે એ હાજર કઈ રીતે થવું એનો પણ એક પાસા ગોઠવાતા એવું લાગી રહ્યું છે. કારણ કે કાયદાકીય રીતે જુનાગઢ જેલ એની પ્રાયોરિટી રહેશે. અને બીજી વાત, પોલીસ સૂત્રોમાંથી પણ એક જે અનુભવી અધિકારીઓ છે એમનું કહેવાનું એવું છે કે સૌ પ્રથમ એમને જેલમાં જ્યારે સરેન્ડર કરે તો જેલમાંથી એ ગોંડલ પોલીસ કબજો લઈ શકશે. એટલે કદાચ વચ્ચેથી પકડે કે જેલમાંથી કબજો, આ અટકળો વચ્ચે હજી સુધી જે અનિરુદ્ધસિંહ જાડેજા જુનાગઢ જેલમાં હાજર ન થતા, સરેન્ડર ન થતા અનેક અટકળો તેજ થઈ છે અને એને કારણે ગોંડલ હોય, સૌરાષ્ટ્ર હોય અને જુનાગઢમાં ખાસ ચર્ચા. બીજી આપણે વાત કરીએ, પોલીસ ફોર્સ છે એ જુનાગઢ સ્થાનિકની પણ છે. ગોંડલ પોલીસ એલર્ટ છે, ઉતાવળી બની છે, બધી જ વાત સાચી, પણ પહેલી પ્રાયોરિટીમાં કાયદાકીય મુજબ એમનું સરેન્ડર સુપ્રીમ કોર્ટે, કારણ કે સરેન્ડર કરશે તો સરકારની કમિટી બેસશે, એને સજા ભોગવી છે એની દલીલો થશે, સજા પૂરી થઈ ગઈ એની દલીલો થશે, સામે સોરઠિયા પરિવારની પણ દલીલો છે, એ દલીલોને કોઈ કમિટી નક્કી કરશે. પણ એને માટે જુનાગઢ જેલમાં, એટલે અત્યારે જેલ કે ગોંડલ આ તમામ વચ્ચે અનિરુદ્ધસિંહ હાજર નથી થયા, આ બહુ મહત્વની વાત છે. અને એક વાત એ પણ સ્પષ્ટ છે ધર્મેશ કે જો માની લો સરેન્ડર વાળો મામલો સામે ના આવ્યો હોત તો અનિરુદ્ધસિંહ કદાચ સામે પણ ના આવત અને ગોંડલ પોલીસ આટલી એક્ટિવ પણ ના થાય. એ તો બતાવે છે કે ગોંડલ પોલીસ આમાં નિષ્ક્રિય રહી છે અમિત ખૂંટવાળા કેસમાં, કે આટલો મોટો કેસ છે છતાં પણ અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહને કોઈને પકડવામાં નથી આવ્યા. આ તો સરેન્ડરની વાત આવી એટલે તો ના છૂટકે આવશે, એટલે પછી કદાચ પછી કેસમાં ગોંડલ પોલીસ ઝડપે. ચોક્કસ એ જે વાત આખી જે સવારથી વહેતી થઈ એનું કારણ એ જ થયું કે ગોંડલ પોલીસનો, મેં આપને કીધું કે અત્યારે રૂરલ એસપી નવનિયુક્ત આવ્યા છે, પણ એ પહેલાની કામગીરી ખાસ કરીને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની કંઈક એવું હતું, એ બહુ ચોક્કસ વાત છે. તમે જુઓ કે જે કાંઈ રાજકીય પ્રેશર કે જે કાંઈ અન્ય હોય એમાં જે ફરિયાદ 24 કલાકમાં લેવાઈ જવી જોઈએ એ લેવાઈ જાય અને અમુક ફરિયાદો લેવાતી પણ નથી, એવા પણ એક આક્ષેપો થતા હતા. એને એવા સમયે જ્યારે હવે સરેન્ડરની વાત છે, પણ કાયદાકીય રીતે આજે જુનાગઢ જેલમાં સરેન્ડર કરવું એનું અલ્ટિમેટમ છે. એનો કોઈ સમય મને નથી લાગતો કે આપણી પાસે કોઈ એવી જાણકારી પણ નથી. પછી રાત્રે 8 વાગે પણ હાજર થઈ શકતા હશે, દિવસ તો આપણે આખો દિવસ હોય, પરંતુ અત્યારે નથી હાજર થતા, એટલે અટકળો ઘણી તેજ બની છે કે એક દી મોડું કરશે અથવા ગોંડલ પોલીસની જે ઉતાવળી બની એ કારણ હશે. આ તમામ વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજા ગોંડલ હજી સરેન્ડર ક્યારે કરશે એ પ્રશ્ન અત્યારે સસ્પેન્સમાં છે. બિલકુલ એના પર નજર રહેશે કે આખરે ક્યારે કેવી રીતે અહીંયા અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરવા આવી રહ્યા છે, પોલીસની શું ભૂમિકા રહેશે, સરેન્ડર થયા બાદ આગળ શું કાયદેસરની કાર્યવાહી થશે તેના પર નજર રહેશે. પરંતુ અત્યારે ત્યાં માહોલ જોરદાર ગરમાયેલો છે અને સૌ કોઈની નજર છે કે આખરે કેવી રીતે અનિરુદ્ધસિંહ સરેન્ડર અહીંયા કરે છે. દીપિકા.
જી બિલકુલ, આભાર વિકાસ સમગ્ર વિગત સાથે જોડાયા તે બદલ. સરેન્ડરને લઈને જૂનાગઢ અને ગોંડલની પોલીસ એક્ટિવ થઈ છે.